गाइज केम छो बधा मजामां संदेडामा ब्लॉग्समां तमारुं स्वागत छे। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय जोहार। बधा मजामां छो, हूँ पण मजामां छुं, तमे बी मजामां हशो। तो सरस मजानी सवार थई गई छे गामडे। तो परमो दिवस बहु वरसाद आव्यो तो आज अहींया काम चालू करवानुं छे। सीमेंट, लोखंड, रेती बधुं आई गयुं छे। रेती पहले घरे मुकाई छे, सीमेंट तो रेती अहींया नाखी छे। तो आमां कड़िया आवे छे मिस्त्री थोड़ीक वारमां। तो काले तो अमारे अहींया एक बनाव बन्यो हतो। एक भाई एक्सपायर थई गया छे अमारा कुटुंबना। तो अमारा काका ससरा थाय। आम भाई के बोलावती हती। तो आर्मी एक्समेन हता। तो एमने शुं थयुं ए खबर नहीं, अचानक बीमार थया हता, एक्सपायर थई गया छे। तो डामोर साहेबे काले आया छे नौकरीथी। तो हमणां एमना घरे गया छे અને થોડી વારમાં આવશે। હવે એ જવાના છે નોકરી। તો અમારું હવે કામ ચાલુ કરાવવાનું છે। તો હવે મિસ્ત્રી આવવાની તૈયારી જ છે। તો બ્લોકમાં પૂરેપૂરો જોજો અને બ્લોકમાં બની રહેજો। સવારનો કેટલો મસ્ત નજારો છે, જો કેટલું સરસ વ્યૂ આવે છે। પક્ષીઓ કલકલાટ કરે છે બધા સવારમાં ઉઠીને। तो गाय હવે જમવા બનાવી દો। ડામોર સાહેબ કદાચ જમીન જાય તો ચા તો પી લીધી છે બધાને। ચાના વાસણ પડ્યા છે, એ ઉટકવાના બાકી છે। આ પ્લેટફોર્મનો પથ્થર એકદમ ચોખ્ખો જ છે, પણ આવી ડિઝાઇન છે પથ્થરની, એટલે આવો દેખાય છે। गाइस डामोर साहेब तो जेवा आया एवा जता रह्या, त्या गया था। तो अमने बनाई दी सवार में खीचड़ी। तो खीचड़ी भी बनी तैयार रेडी थी गई। तो आर्यने सुरभि ने भूख लगी थी, एकदम देसी स्टाइल में बनाई है। एमने बे कार्टून ने भूख लगी गई थी सवार में। तो मैं खीचड़ी बनाई दी थी। तो चलो जमवा बेसी जाओ। तो हवे मिस्त्री आवे छे। तो सवार में वहेला बनाई छो 9 वागे। गाइस जो अमारे सवार में खीचड़ी लईने बेसी गया है। सुरभीबेन भूख लगी गई थी एटले तो मजूरों माटे માટલું भरी मूक्युं छे आपवा माटे अहींया। तो चा मूको ते शुं काम ना पीवो। तो गाइस आ लोको पछी तमारा माटे गरम नास्तो बनावो। आज नास्तो बनाव्यो ज नहीं मैं, એટલે એ લોકો કે ચા ના પીએ તો ડાયરેક્ટ મેં ખીચડી બનાવી દીધી। તો ગાઈઝ તો આજે કડિયા મિસ્ત્રી તો ના आया, आ પડદા ફિટ કરવાનો આવ્યો ભાઈ। જો તો પડદા ફિટ કરે છે પાઇપો। તો દિવાળીના પડદા લાયેલા છે, પાઇપો ફિટી કરવાનું બાકી હતી। તો આ ભાઈનો મેળ ખાઈ ગયો છે। તો પકડી લીધો છે મેં। તો મશીન લઈને આવી ગયો। તો પાઇપો ફિટ કરે છે પડદા દિવાળીના લઈને અહીંયા મૂક્યા હતા। આર્ય હંતા હેતા જોયો છે હું બ્લોગમાં ના આવું। तो પડદા લાગી જાય તારે બતાવીશ। તો મિસ્ત્રી તો આયા જ નહીં, એમને એમ રહી ગયું। જો કાલે આવવાના છે। ગાઈઝ પડદા બધે લાગી ગયા, પાઇપો સરસ લગાવી દીધી। તો મારા ફોઈનો છોકરો આવ્યો તો એ કામ એના જોડે મશીન છે એટલે એ કામ કરે આવું, એટલે એની જોડે કરાવી દીધું। તો પડદા આ પડદા છે, હું અમદાવાદથી લાવી હતી। તો દિવાળીના પડ્યા હતા એમને એમ જ, આ જાઉં કાલ આવું આ જાઉં। આજે તો પકડી લીધું, આજ કરી જ દે મારે। તો આજે કરી દીધું। આર્યને 2 જણ કાઢ્યા બિલડા, પાઇપો લાયા માપ કરીને, પછી પડદા લગાવી દીધા બધે જ। પછી રૂમમાં બી લગાવ્યા છે, અહીંયા હોલમાં બી લગાવી દીધા। તો એક જગ્યા 3 આવ્યા છે, મોટી બારી છે એટલે 3.5 ફૂટની છે, આ 3.5ની છે એટલે 2 આવ્યા છે। અહીંયા 3 આવ્યા છે। તો સરસ લગાવી દીધા છે। કેવું સરસ લાગે છે। જો પડદા નહોતા ને એટલે સારું નહોતું લાગતું, હવે મસ્ત લાગે છે। એક પાછળ રૂમમાં છે, અહીંયા લગાવ્યો છે આ રૂમમાં બધું એક્સ્ટ્રા સામાન પડેલું છે બધું। તો અહીંયા લગાવ્યો છે।
તો આર્યન ભેવડાથી શાક લાવ્યો છે, રોટલી બનાવવાની છે, તો હું હવે ફટાફટ રોટલી બનાવી દઉં. કઈ સાંજનો સમય થઈ ગયો તો આમ તો જમવા બી બનાવી દીધું. તો આજે રોટલી જ બનાવવાની હતી. તો આર્યન ગયો તો ભીલોડા, તો પડદાનો પાઇપો લેવા માટે. તો ભીલોડાથી જ આજે આર્યનને શું થયું છે ખબર, ઘરનું ખાઈ ખાઈ કંટાળી ગયો છું એમ. તો આજે હોટલમાંથી શાક લાવ્યો તો. શું લાવ્યો તો આર્યન? પનીર પટિયાલા, પનીર ઢોકળા ફ્રાય. પનીર પટિયાલા અને પનીર બટર મસાલા. પનીર બટર મસાલા. બટર મસાલા છે, બટર નતું. તો આ બધું લાવ્યો છે. તો અમે બધે જમવા બેસ્યા છે 3 તો બા દાદાને તો આપી દીધું ત્યાં પહેલે ઘરે. તો બા દાદા આવીને લઈ ગયા. અમે 3 જણ જમવા બેઠા છો. તો તમારે જમવું હોય તો મજા આવી ગઈ આજે તો. ગામડે પનીર પટિયાલા, પછી પનીર બટર મસાલા, પનીર પટિયાલા, પનીર બટર મસાલા 2 લાવ્યો તો આર્યન ભીલોડા ગયો તો પાઇપો લેવા માટે ગયો હતો. તો ત્યાંથી જ પેક કરાવીને લાવ્યો હતો. તો 5:30 વાગ્યા હતા. આવીને પછી પડદા લગાવ્યા, એ બધું કામ કર્યું. પછી એના પછી મને સાફ સફાઈ કરી, પછી રોટલી બનાવી, ફરીથી શાક ગરમ કર્યું તપેલીમાં કાઢી. પછી હવે જમવા બેઠા છે. બા દાદાને આપી દીધું પહેલાં ઘરે. તો અમે હવે 3 જમી લઈએ. તો ડામર સાહેબ તો સવારમાં જતા રહ્યા હતા. તો બ્લોગમાં બની રહેજો. અમે જમી લીધું. તો અમારા જીવડા બહુ આવી જાય છે, એટલે કેવું કરે દરવાજામાં, એટલે આર્યને આ જુગાડ કરી દીધો છે. તો જીવડા બહુ આવી જાય છે બહાર. હમણાં ચોમાસું છે એટલે વરસાદના લીધે. તો વરસાદ ચોમાસું આવી જ ગયું છે. વરસાદ કેટલો આવે છે. તો અમને જમી લીધું. તો અમારા સુરભી અહીંયા લઈને બેઠી જ છે બધું. તો આર્યને પિક્ચર જોવે છે. તો મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો રાતનો 12નો નજારો જોવો છે મારો અહીંયા એવું છે. ખુરશી તો પડી જ ગઈ. કિકલાટ કરે છે જીવડા. કાલે તો કામ ચાલુ થઈ જશે, આજે નહીં આયા. તો કપડાં ધોઈને બહાર સૂકવ્યા હતા. તો જીવડા બહુ આવી ગયા છે. જો આવા જીવડા આવી જાય ગામડે ચોમાસામાં. અહીંયા ગોળો કરેલો છે એટલે અહીંયા પછી આ કોટ થઈ જશે ને તો બહાર ગોળો થશે ને તો એટલા જીવડા ના આવે. જો કેટલા બધા જીવડા હશે. તો પહેલાં ઘરે ત્યાં ગોળો ચાલુ કરાવું, કેમ કે ત્યાં જીવડા થોડા જતા રહે. તો બહુ જ જીવડા ગોળો અહીંયા ચાલુ કરી દઈએ એટલે બહુ જ આવે. મારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, સી યુ.